ડભોઈથી મંડાળા ગામ નજીક માર્ગ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ટુ વ્હીલર ચાલક ચાલતી ગાડીએ સ્લીપ થવાથી ઈજાગ્રસ્ત થયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ચાલક નશાની હાલતમાં હોવાથી વાહન પરનું સંતુલન ગુમાવી બેઠો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં N24 ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર માનવતા સાથે એમ્બ્યુલન્સ તથા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને નુકસાન પહોંચ્યું છે, તેમજ ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે નશો કરીને વાહન ચલાવવું માત્ર તમારા માટે જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે।